તને તેની લાગી મારે અમર નથી કોઈને બાળ ગોપાલ જે વિદાય થાય છે ત્યારે આપણે કદાચ કોઈક લખાય કવિ કે કર્મને આધીન શરીર છૂટે છે, કર્મને આધીન શરીર છૂટે છે ને કીધું છે શ્વાસા ત્યાં વાસા. આ દીકરાના માથે કાંઈ કર્મ કર્યું નથી છતાંય શરીર છૂટી ગયું. એક જગ્યાએ અત્યારે મહંતોની સભા હતી અમારા સુરતમાં ભોગલમાં હતું, ત્યાં 21 મહંતો ત્યાં ચર્ચા થઈ કે આયુષ્ય કોને લાગુ પડે, આયુષ્ય કોને લાગુ પડે, શરીરને કે જીવાત્માને. ત્યારે સરસ્વતીના મહંત છેક જુનાગઢના હતા અને એમણે કીધું કે શરીરને આયુષ્ય લાગુ નથી પડતું, જીવાત્માને લાગુ પડે. આ જીવની હાથે કે જીવે આ શરીરમાં આટલો સમય રોકાણ થાય એટલે એની હાથે માયા આપણને લાગી છે. માયાની સરસ્વતી બાપુએ વાત કરી સાહેબ કે માયારૂપી સાગરમાં આ માયા જ આપણને ઉડાવે, માયા જ હસાવે. સારું કામ થઈ જાય ત્યારે બધાને હસવું આવે, ખરાબ કામ થાય ત્યારે રડવું આવે. એટલે મનુષ્ય શરીરમાં આ રોવાનું હસવાનું લખ્યું છે 84 લાખ હતા બધા, બીજામાં કાંઈ છે નહીં. છતાં આપણે સામે મળ્યા હોય કદાચ ને બીજા નહીં પણ આપવાને નથી ખબર ના એવું ધ્યાન પૂછે છે પરેશભાઈ આપણને પૂછે છે क्या लेके आया बंदा, क्या लेके जाने का. ને પાછું હિન્દી ના આવડે તો એ બોલે ખાઈ કે દીવાની બધે થયા પણ એવું નથી. આ સંસારમાં મળ્યા છે ત્યારે એમાં પરમાત્માએ આ શરીર કઈ જેમ કે નથી મળ્યું આપણને. કેટલા જન્મનું પુણ્ય ભેગું છે ત્યારે શરીર આ મનુષ્ય શરીર મળે છે. એને જેમ કે વાપરવા જેવું નથી. આ કડી કાળમાં સરસ નાનું વાપરો તો 100 વર્ષે આયુષ્ય. આ કડી કાળમાં પહેલા તો સતયુગમાં 10,000 વર્ષ હતું, એના કરતા લાંબુ તો 1 લાખ વર્ષ હતું. પણ વાપરતા ના આવડે એટલે ભગવાન એમાંથી એક મીંડું કાઢી નાખ્યું સતયુગમાંથી. પછી દ્વાપર યુગમાં આવ્યા, એમાં 10,000 વર્ષ થયું. 10,000 માંથી વાપરતા ના આવડે તો એક મીંડું પાછું કાઢી નાખ્યું. ને ત્રીજા યુગમાં 1,000 વર્ષ સુધી ગણેશભાઈ માંથી એક મીંડું નીકળી ગયું. આ કડી કાળમાં 100 વર્ષ સાહેબ ને એમાં જો વાપરતા ના આવડે તો એક મીંડું નીકળી જાય. કેટલા રે સતીશભાઈ? હવે મીંડું ના નીકળે, હવે એકડો નીકળી જાય. એકડો આપણે કાઢવા ન દેવો એટલે ભજન કરવાનું કીધું છે. એટલે કીધું છે ભાવેથી ભરમસાગર તરીને બધા નહીં આવી
બે દરવાજાની વચ્ચે એટલે ઘરમાં કાંઈ બન્યું હોય એ બીજા ઘરને ખબર ન પડે. એ પહેલાના જમાનો હતો કે આપણા ઘરમાં મરચા હતા તો ખાલી પાડોશીને ખબર ન પડે. અત્યારે હામે ઘરે જાય ન તો ભાઈ શાકના કાંઈ બનાવે એ બાજુના ઘરમાં ખબર પડી જાય કે અહીંયા ઘરમાં કાંઈ છે નહીં. એવું સરસમાનું પંખીડાના મેળા જેવું નીકળ્યું આપણી વચ્ચેથી જાય છે નહીં. આજે પરિવારને જે કાંઈ માયાનું ઝાડ હતું, ઝાડ આટલા મોટા પાંદડા હોય. અત્યારે આપણા વિસ્તારમાં પેલા શાકના પાનમાં બપોરીઓ કરતા હતા. સાહેબ અત્યારે શાકવાળા વિસ્તારમાં કીધું એક જ પાન ભરવું ગાય આટલું મોટું પાન. આપણે અત્યારે હિંગલે ઉપર દેખાય આટલું મોટું પાન, એક જ પાન. વિચાર કરો ત્યાં એક જ પાનમાં અમે ટાણું કર્યું. તો અમે તો નવે પાની ગયા આટલું મોટું પાન તો અમારા બાજુ મળે ને તો એક જ પાન આખો દિવસ ચૂંડી વડા કર્યા. કારણ કે હિંગ પેલા આસમાના પાનમાં પેલું બીડી વાળે ને એક જ પાનમાં 20-25 કાતરા પાડી પેલા કરે. એવું સંસાર સુધી સાગર પડ્યો છે ને અત્યારે પરિવારમાં આ બાળક ગોપાળ જેવો પ્રસંગ બન્યો છે, યુવાન મિત્રોનો પ્રસંગ બન્યો છે. આ લુણાતોના પાસે 3 દિવસ થઈ ગયા. એમાં લગ્ન નવા આવા કર્યા કે બાપુએ કીધું એમ ને હજુ તો 5 જ દિવસ થયા હતા. આણું કરીને આવ્યા છે, સામાન પડ્યો છે, લેવા ગયા એટલે ત્યાંથી દીકરો વિદાય થઈ ગયો ને હવે નવું લગ્ન કરી એટલે સામેથી પેલા દીકરીએ ફોન કર્યો. હજુ તો ગામને કંઈ 20 કિલોમીટર બાકી હતા. એટલે દીકરીએ ફોન કર્યો તો 5 દિવસના સંબંધમાં 5 દિવસનો પ્રેમ ને સંબંધની વાત થઈ ગઈ. એટલે સામેથી ફોન કર્યો પછી કીધું એમ ઓલું ગીતાને સ્મરણ લાગે તો લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી. એટલે સામેથી દીકરીએ ફોન કર્યો ને સામેથી પેલા છોકરાએ ગાડી ચાલુ આમ ગાડી ચલાવી. કઈ ગાડી? આગળ ફાઈવ. આગળ પેલું નીચે પાછું ઊંચું એટલે ફોન બેવાનું ને એમાં પેલા એક બાજુ સાઈડ પર પેલું હેમલેટ કર્યું ને પેલા સામેથી પેલા જેવા સાથ કરેંગે સાથ જઈએ તો કોઈ ગાય છે આપણને ખબર નથી જોકે. એટલે સામેથી ટ્રક આવી અને મહેન્દ્ર સાહેબ એવું જો ટક્કર વાગી ગઈ પેલા માથામાં તો ત્યાં ફાટફાટ તૂટી ગયા ને સ્વર્ગ વિદાય થઈ ગયા. કૃષ્ણ કનૈયા ને કહેવાય છે કે દીકરીને ખબર પડી. દીકરી ત્યાંથી એની પાસે સ્કૂટી હતી ને લઈને પહોંચી ગઈ તો પેલા દીકરાની લાશ જોઈને બે બંધ થઈ ગઈ. તો 1 કલાકે હોશ તો આવ્યું પણ પ્રાણ પ્રત્યે ઉડી ગયું. તો વિચાર કરો એવો સંસાર સાગર છે ને એમ કહેવાય છે આ જીરવો આ ભક્તિનું કામ છે. ખાંડ આકેલી ધાર એમાં જીરવતા આવડે તો સરસમાનું જીવન છે ને એ સંસારમાં એમાં છે એટલે બધું જ આપવાનું છે. દુઃખ અને સુખ ગાડીના 2 પૈડા છે, સિક્કાની દોનું બાજુ છે. એટલે આ પરિવાર પર જે કાંઈ દુઃખ આવ્યું છે એને પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવા આશીર્વાદ સાથે કહીશું. એવા ગુરુ ગોતી લેજો, એવા ગુરુ ગોતી લેજો, એવા ગુરુ ગોતી લેજો, એવા ગુરુના સાનિધ્યનું આ પરિવાર છે. એ વિશે મારે કેવું નથી
માત પિતા બાંધવ સુત એ તારી સાથે નહીં કોઈ આવે એ જમણા લઈ જાશે તાણી રે લઈ જાશે તાણી રે વચન એક થોડના મન